હેલો દોસ્તો, ગુજ યુટ્યુબર ચેનલમાં એકવાર ફરીથી તમારું દિલથી સ્વાગત છે। પવિત્ર માસ શ્રાવણના પહેલા સોમવારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ સ્વયંભૂ પ્રગટ મહાદેવના શિવલિંગના દર્શન કરવા। તો મિત્રો આ જે મંદિર છે જે ઘાટ જંગલોની વચ્ચે આવેલું છે અને મિત્રો પાંડવો જ્યારે વસવાટ કરે તો અને આ શિવજીના મંદિરની પૂજા અર્ચના કરી હતી એવું કહેવાય છે। તો મિત્રો આજે આપણે ત્યાં મંદિરે જઈશું અને ત્યાં જઈ અને તમને આખા મંદિરના દર્શન કરાવીશું। શિવજીના પણ તમને અમે દર્શન કરાવવાના છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે ત્યાં જઈશું અને ત્યાં શું જોવા મળવાનું છે એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે। તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી જોવાનું ના ભૂલતા। તો મિત્રો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું અને મિત્રો જે સામે રસ્તો આવે છે જે સાઠંબા તરફથી આવે છે અને આ બીજી બાજુથી જે રસ્તો આવે છે જે વીરપુર તરફથી આવે છે। તો મિત્રો સાઠંબાથી 10થી 15 કિલોમીટરની આજુબાજુ, જ્યારે વીરપુરથી 15થી 20 કિલોમીટરની આજુબાજુનું અંતર આ મંદિર સુધી પહોંચતા થાય છે। તો મિત્રો તમે આ બંને જગ્યાએથી આ મંદિર સુધી પહોંચી શકો છો। તો મિત્રો હવે આપણે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો આ જે મંદિરમાં ભગવાન શંકરના શિવલિંગ છે જે 1200 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ છે અને મિત્રો અહીંયા તમને એ શિવલિંગના દર્શન થવાના છે। તો મિત્રો કહેવાય છે કે જ્યારે પાંડવો અહીંયા વસવાટ કર્યો હતો અને ભગવાન શંકરની પૂજા અર્ચના આ શિવલિંગની કરી હતી એવું લોકોનું કહેવું છે। તો મિત્રો આપણે ત્યાં જઈશું અને તમને આખા મંદિરના અને ભગવાન શંકરના પણ તમને અમે દર્શન કરાવવાના છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ બંને બાજુ તમને ઘાટ જંગલ જોવા મળી જવાનું છે। તો મિત્રો હવે આપણે છેક નજીક પહોંચી ગયા છીએ અને હવે મંદિરે જઈશું અને પછી અમે તમને મંદિરના દર્શન કરાવવાના છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો ચાલતા, તો ઘણા બધા લોકો અહીંયા 4 વ્હીલરથી લઈને 2 વ્હીલરો લઈને અહીંયા આવેલા તમને જોવા મળવાના છે। અને મિત્રો અહીંયા નાના મોટા સ્ટોલ પણ લાગી ગયેલા છે અને રમકડાથી લઈ અને બીજી નાની મોટી વસ્તુઓની દુકાનો પણ અહીંયા આવી ગઈ છે। તો શ્રાવણ માસમાં મિત્રો અહીંયા આખા માસ દરમિયાન અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો ભગવાન શંકરના દર્શન કરવા આવતા હોય છે। તો મિત્રો અહીંયા હોમગાર્ડ જવાનો સ્થિત છે અને મિત્રો પાર્કિંગ નીચે તરફ છે। તો આપણે નીચે તરફ જઈશું અને આપણું બાઇક પાર્ક કરી અને પછી આપણે તમને ભગવાન શંકરના શિવલિંગના તમને અમે દર્શન કરાવવાના છીએ। તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો કારણ કે તમને અમે 1200 વર્ષ જૂના ભગવાન શંકરના શિવલિંગના દર્શન કરાવવાના છીએ। તો મિત્રો હવે આપણે બાઇક પાર્ક કરી લીધું છે અને તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બાઇકો પાર્કિંગ કરેલી જોવા મળે છે અને 4 વ્હીલનું પાર્કિંગ થોડું આગળ છે એ પણ હું તમને બતાવી દઉં। જો પણ તમને ખૂબ મોટી સંખ્યામાં 4 વ્હીલો પણ લોકો લઈને અહીંયા આવેલા તમને જોવા મળવાના છે। તો મિત્રો જોઈ શકો છો નીચે તરફ જે છે એ 4 વ્હીલનું પાર્કિંગ છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં 4 વ્હીલ લઈને પણ લોકો અહીંયા આવેલા છે। તો હવે આપણે આગળ વધીએ અને પછી અમે તમને આખા મંદિરના દર્શન કરાવીએ અને ભગવાન શંકરના શિવલિંગના દર્શન કરાવીએ। તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો સામે જે દેખાય છે એ મંદિરનો પ્રવેશ દ્વાર છે અને મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈશું અને પછી અમે તમને આખા મંદિરના દર્શન કરાવવાના છીએ। તો તમે જોઈ શકો છો આ મંદિરનો છે પ્રવેશ દ્વાર અને હવે આપણે અંદર જવાના છે। તો મિત્રો શ્રાવણ માસ છે તો અહીંયા મંડપ પણ બાંધવામાં આવ્યું છે મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવેલા ભગવાન શંકરના દર્શન કરવા તમને જોવા મળી જવાના છે। તો મિત્રો જોઈ શકો છો કંઈક આ ટાઈપનું તમને અહીંયા મંદિર જોવા મળવાનું છે। તો મિત્રો ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અને લાઈન આટલે બહારથી જ લાગેલી છે અને મિત્રો આપણે અત્યારથી જ લાઈનમાં જોડાઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો ખૂબ મોટી લાઈન છે, સામેથી લઈને એટલે સુધી મોટી લાઈન છે। તો મિત્રો આપણે પણ લાઈનમાં ઊભા રહ્યા છીએ અને પછી અમે લાઈનમાંથી આગળ વધી અને તમને અમે ભગવાનના શંકરના દર્શન। તો મિત્રો અહીંયા તમને ભગવાન શંકરની સેવા પૂજા અર્ચના કરતા લોકો તમને જોવા મળી જવાના છે અને ભજન મંડળી પણ અહીંયા તમને શ્રાવણ માસ દરમિયાન દરરોજ જે ભજન કીર્તન અહીંયા થતા તમને જોવા મળવાના છે। તો મિત્રો તમે જોઈ શકો છો
તો મિત્રો હવે મંદિરની આપણે અંદર પહોંચી ગયા છીએ અને હવે તમને અમે શાંતિથી ભગવાન શંકરના દર્શન કરાવવાના છીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો ભગવાન શંકરના તમને દર્શન થઈ જાય તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ જય શિવશંકર લખવાનું મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો ચાલો હવે અમે તમને ભગવાન શંકરના દર્શન કરાવી દઈએ. તો મિત્રો શાંતિથી તમે અહીંયા દર્શન કરી લો. તો મિત્રો તમને હવે ભગવાન શંકરના શિવલિંગના દર્શન થઈ ગયા છે. તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો હવે મંદિરની ડાબી બાજુ નવગ્રહ અને શનિદેવનું મંદિર છે. તો મિત્રો આપણે ત્યાં જઈશું અને તમને આ નવગ્રહ અને શનિદેવના દર્શન કરાવી દઈશું. તો મિત્રો ચાલો હવે આપણે ત્યાં મંદિરે જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે શનિદેવનું મંદિર અને આ છે નવગ્રહનું મંદિર. તો મિત્રો તમને અમે આ મંદિરના પણ દર્શન કરાવી દઈએ. તો મિત્રો તમે શાંતિથી આના પણ દર્શન કરી શકો છો. તો મિત્રો હવે તમને ભગવાન શંકરના શિવલિંગના દર્શન થઈ ગયા છે. નવગ્રહના પણ તમને અમે દર્શન કરાવી દીધા છે. તો મિત્રો મંદિરની પાછળ મંદિરના ટ્રસ્ટના સેવા દ્વારા અહીંયા જે કંઈ ભક્તો આવે છે એમના માટે મફતમાં ભોજનનું આખા શ્રાવણ માસ દરમિયાન મફતમાં તમને અહીંયા આયોજન કરેલું જોવા મળી જશે. તો મિત્રો હવે તમને બતાવી દઉં કે અહીંયા તમને શું શું જમવાનું મળવાનું છે અને શું કેવી ક્વોલિટી છે એ પણ તમને હું બતાવી દઉં છું. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો ચાલો હવે આપણે લાઈનમાં જઈ અને જોઈ લઈએ કે અહીંયા શું શું જમવાનું મળે છે. અને મિત્રો તમે અહીંયા આવો છો તો એકવાર મંદિરની પાછળ આ સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાનની પ્રસાદી છે તો એકવાર તમે લેવા આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો લાડુ, પૂરી, શાક અને દાળ ભાત મિત્રો અહીંયા તમને જોવા મળી જવાનું છે. તો મિત્રો નિઃશુલ્ક કોઈ પણ રૂપિયો લેવામાં આવતો નથી અને જેટલા કોઈ ભક્તો અહીંયા આવે છે એ મફતમાં અહીંયા જમી અને શાંતિથી જાય છે. તો મિત્રો મંદિરની પાછળ તમે આ આયોજન છે તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. બહુ સરસ મજાનું આયોજન છે. તો મિત્રો હવે ખરીદીની વાત કરીએ તો મિત્રો બહાર ઘણા નાના મોટા સ્ટોલ આવી ગયેલા છે. તો રમકડાથી મોડી અને બીજી ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જવાની છે. તો મિત્રો તમે અહીંયા ખરીદી કરી શકો છો. તો મિત્રો આપણા વિડીયોમાં આટલું. હવે મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વિડીયોમાં.